એટલે આભાર વિધિ માટે માન્ય શ્રી જુઝારસિંહ સોઢા. હલો હલો, નમસ્કાર. નવનિર્માણ વિદ્યા મંદિર રાધનપુર ના પ્રથમ વાર્ષિક મહોત્સવ કાર્યક્રમની અંદર ઘડિયાળનો કાંટો એકને વટાવી ગયો છે, છતાં પણ આપનો ઉત્સાહ એનો સાક્ષી છે કે આપને આ કાર્યક્રમ કેટલો સુંદર ગમ્યો છે એના સૌ આપ સૌ સાક્ષી છો. મેં ઘણા બધા કાર્યક્રમો જોયા છે કે કાર્યક્રમની અંદર વાલીઓ આટલા ઉત્સાહપૂર્વક આ સમગ્ર કાર્યક્રમને નિહાળે એ તો એમના સંતાનો બાળકો એટલે એમને જોવા માટે કદાચ બેસતા હોય, પણ ખાસ મારે નોંધ લેવાની છે કે મહેમાનશ્રીઓ સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોતાની ઉપસ્થિતિ જે એમને અહીંયા દાખવી છે એ મહેમાનશ્રીઓનો આપણે જોરદાર તાળીઓથી એકવાર અભિવાદન કરીશું, કારણ કે આપણા કાર્યક્રમની શોભામાં એમણે અભિવૃદ્ધિ કરી છે. સમગ્ર કાર્યક્રમની અંદર ઉપસ્થિત તમામ મહેમાનશ્રીઓ, મુખ્ય મહેમાનશ્રીઓ, અતિથિ વિશેષ, ઉદ્ઘાટક શ્રીજી જે ઉપસ્થિત રહી અને કાર્યક્રમની જે શોભા વધારી છે એમનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ત્યારબાદ આ કાર્યક્રમ જેનાથી સુંદર બન્યો છે એવું સુંદર મજાનું જે ઓડિયન્સ અહીંયા વાલીગણ તમામ જે ઉપસ્થિત છે એમનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને વિશેષ આભાર એમનો હું માનું છું કે જે નવનિર્માણ વિદ્યા મંદિરના જે શિક્ષકગણ છે અને જેમની રાહબર નીચે સમગ્ર કાર્યક્રમ થયો છે એવા જયેશભાઈ મારા જે પરમ મિત્ર છે અને કલ્પેશભાઈ આચાર્યશ્રી અને એમનો સમગ્ર સ્ટાફ, એમની સમગ્ર ટીમે જે મહેનત કરી અને જે જહેમત કરી છે અને એના થકી આ કાર્યક્રમ આટલો સુંદર તમારી સમક્ષ રજૂ થયો છે. તો સમગ્ર સ્ટાફને એક જોરદાર તાળીઓથી આપણે એમને અભિવાદિત કરીશું કે જેમણે વિદ્યાર્થીઓની અંદર પડેલી આંતરિક શક્તિઓને શિક્ષણની સાથે શિક્ષણેતર પ્રવૃત્તિઓ જો ન થાય તો એ શિક્ષણનો જે શૃંગાર જે છે એ શૃંગાર બરોબર શોભતો નથી હોતો મિત્રો. અને એ પ્રથમ વાર્ષિક મહોત્સવની અંદર જ તમને પુરવાર કરી આપ્યું છે આ નવનિર્માણ વિદ્યા મંદિરે કે એમાં વિદ્યાર્થીઓને માત્ર શિક્ષણ નહીં પણ શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓની અંદર પડેલી જે આંતરશક્તિઓ જે છે એમને ઉજાગર કરવાનું કામ પણ અમે અમારા શિરે લીધું છે એવું એમણે પુરવાર કર્યું છે. અને વિશેષ આભાર કે જે વિદ્યાર્થી અહીંયા સુંદર મજાનો જેમણે તમારી સામે કાર્યક્રમો આપ્યા છે એમને પ્રોત્સાહિત કરવા માટે જે દાતાશ્રીઓએ ફૂલ નહીં તો ફૂલની પાંખડી સમ જે પણ પોતાનું યોગદાન આપ્યું છે એ બદલ એમનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને સુંદર મજાના કાર્યક્રમનું ઉદ્ઘોષક ગઢવી સાહેબે જે કર્યું છે એમને પણ નતમસ્તક વંદન કરું છું. નામી અનામી મીડિયા મિત્રો જેમણે પણ આ કાર્યક્રમને સહયોગ આપ્યો છે એમનો પુનઃ હૃદયપૂર્વક આભાર માની અને અહીંયા આભાર વિધિ હું પૂર્ણ કરું છું. ભારત માતા કી. અત્રે કાર્યક્રમમાં